નમસ્કાર મિત્રો, ગુજરાતના પ્રથમ ક્રિકેટ ટીવી શો ગુજરાતના ગઢમાં તમારું બધાનું સ્વાગત છે. આઈપીએલનો રોમાંચ આખા દેશમાં છવાયેલો છે અને આપણા ગુજરાતમાં પણ છવાયેલો છે. ગુજરાતનો પ્રથમ ક્રિકેટ ટીવી શો અને મોટો ક્રિકેટ ટીવી શો કે જે લાઈવ ક્રિકેટ ટીવી શો છે, ગુજરાતની જનતા માટે બી ઇન્ડિયાનું આ જે સાહસ છે, આ સાહસને તમારે બધાએ સપોર્ટ કરવાનો છે અને આ આપણો બધાનો શો છે કે આપણે પણ ક્રિકેટને પ્રમોટ કરીએ કે જેથી ગુજરાતી ક્રિકેટર દર્શકોને પણ એક સારું એવું ક્રિકેટની ચર્ચા આઈપીએલ ઉપર મળી શકે. તમારા બધાનું સ્વાગત છે. ચાલો શરૂ કરીએ ક્રિકેટનો ગઢ. જી, આઈપીએલમાં આજે 15મી મેચ રમાવાની છે અને 15મી મેચ જે રમાવાની છે એની પહેલાં આપણે એક નાનકડી ક્ષણને યાદ કરીએ, કારણ કે એક એક ક્ષણ જ્યારે ભેગી થાય છે ત્યારે મોટી ક્ષણ બને છે. એક એક રન જ્યારે ભેગા થાય છે ત્યારે બહુ બધા રન બને છે. યસ, હું વાત કરું છું ગઈકાલની મેચની, જે ગુજરાત ટાઇટન્સ સામે જે મેચ હતી દિલ્હી કેપિટલ્સની. એ એક રન દિલ્હી કેપિટલ્સને કઈ રીતે ભારે પડ્યો એ આપણે બધાએ જોયું. એટલા માટે તે દરેક ક્ષણ જે ક્રિકેટના ગઢમાં પણ થવાની છે, આઈપીએલમાં પણ થવાની છે, એને આપણે છોડવાની નથી. બિલકુલ. આજે મેચ નંબર 15 આઈપીએલની કોલકાતાની અંદર રમાવાની છે, ઈડન ગાર્ડનની અંદર. કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે એલએસજી ટકરાવવાની છે. અજિંક્ય રહાણે અને રિષભ પંત આજે જે રીતે ટકરાવવાના છે, કોલકાતામાં કંઈક એવું થવાનું છે કે જે રીતે બંને ટીમોનું જૂની મેચોને આપણે યાદ કરીએ તો ચોક્કા અને છક્કાનો વરસાદ થવાની સંભાવના છે. ઈડન ગાર્ડન તમે જોઈ રહ્યા છો કે ઈડન ગાર્ડન જે આપણા જ્યારે આજનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે નંબર 1 બન્યું છે, તો એની પહેલાં ઈડન ગાર્ડન વિશ્વમાં સૌથી વધારે ખ્યાતિ ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમ હતું. અને કેકેઆરનો ગઢ છે. આ કેકેઆરના ગઢમાં આજે અજિંક્ય રહાણે અને રિષભ પંથની આર્મી ટકરાવવાની છે. બંને માટે સિઝન એટલું બધું સારું નથી રહ્યું, જેમ કે એલએસજીની શરૂઆત સારી થઈ ચૂકી છે, પણ કેકેઆર કંઈક સ્ટ્રગલ કરે છે. ખાતું બંનેનું ખુલી ગયું છે પોઈન્ટ ટેબલમાં, પણ જે પોઈન્ટ કેકેઆરને મળ્યો છે એ કંઈક મેચ ધોવાવાનો મળ્યો છે. તો આજની મેચ એટલી જ તે નિર્ણાયક રહેવાની છે કેકેઆર માટે, કારણ કે જે રીતે આઈપીએલ આગળ વધતું જાય છે, આપણે જોઈએ છે કે મેચનો રોમાંચ એક અલગ દિશાએ જતો રહ્યો છે, કે જ્યાં એક એક રનનું ત્યાં આગળ તમે જોઈ શકો છો કે કઈ રીતે ટીમો લડી રહી છે. તમારી સ્ક્રીનની સામે પોઈન્ટ ટેબલ છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ અત્યારે નંબર 1 છે, પંજાબ કિંગ્સ નંબર 2 છે, અને આજની જે મેચ થવાની છે એલએસજી અને કેકેઆર, તમે જોઈ શકો છો કે એલએસજી 2 મેચ રમ્યું છે, કેકેઆર 3 મેચ રમ્યું છે, જેમાં બંનેને જીતનો સ્વાદ તો મળ્યો જ છે, પણ હજી કેકેઆરને કંઈક જીતનો સ્વાદ ચાખવાનો બાકી છે, કારણ કે પોઈન્ટનો સ્વાદ મળ્યો છે બંનેને, હજી જીતનો સ્વાદ તો બાકી છે. તો જે પોઈન્ટ ટેબલની દિશા અત્યારે જે રીતે આગળ વધી રહી છે, જેમ આપણો ક્રિકેટનો ગઢ પણ ધીરે ધીરે ગુજરાતીઓના દિલોમાં આગળ વધી રહ્યો છે, એમ આઈપીએલ પણ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. તમે જોઈ શકો છો કે એલએસજી જે લાસ્ટ મેચ હતી સનરાઈઝ હૈદરાબાદ પાસે, એની સામે બહુ સારું પરફોર્મન્સ કરીને આવી છે, અને કેકેઆર એમની જે પાછળની મેચ હતી પંજાબ કિંગ્સની, એ ધોવાઈ ગયેલી છે. એટલે કંઈક ને કંઈક અહીંયા પલડું તમે જોશો ને તો કેકેઆરનું થોડું વધારે ભારી લાગી શકે છે. અને સાથે સાથે તમને એ પણ હું કહું કે આજની મેચમાં જે નિર્ણાયક મોડ રહેવાનો છે એ બોલિંગ મોડ ઉપર જવાનું છે, કારણ કે જો કદાચ વરસાદની સંભાવના તો દેખાય છે, જો વરસાદ થશે તો કંઈ ને કંઈક આ બોલરોનો જે નિર્ણય, આ મેચનો જે નિર્ણય છે એ કંઈ ને કંઈ બોલરો કરશે. તો આજે આપણે જલ્દીથી કેકેઆરના બેટિંગ ડગઆઉટમાં પહોંચી જઈએ કે કેકેઆરનું બેટિંગ ડગઆઉટ છે જે કઈ રીતનું નજર આવવાનું છે. કેકેઆર અને એલએસજીની આ મેચમાં તમે જોઈ શકો છો કે કેપ્ટન અજિંક્ય રહાણે મુંબઈ ઇન્ડિયન્સ સામે 67 રન કર્યા હતા અને સનરાઈઝ હૈદરાબાદ સામે 8 રન રમ્યા હતા. જે રીતે એની ક્ષમતા છે
કે જે ટીમને જે રીતે એ લીડ કરવા માટે જાણીતા છે એ કંઈ ને કંઈ બહુ સારો કરિશ્મા કરી શકે છે. કારણ કે અજિંક્ય રહાણે જેટલું ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા છે મુંબઈ તરફથી આપણા ડોમેસ્ટિક ટીમમાં, અને આઈપીએલનો પણ જેનો અને ઇન્ટરનેશનલનો અનુભવ છે, વન ઓફ ધ બેસ્ટ કેપ્ટન તમે એને કહી શકો. આજે કેકેઆરને બહુ સારી એવી કન્ડિશનમાં પહોંચાડવા માટે સારું એવું યોગદાન એમનું જોવા મળશે. ફિન એલન, આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે એનું બલ્લું બોલે છે ત્યારે બોલરો હંમેશા એક ડરનો અનુભવ કરે છે કે એમઆઈ સામે પણ એને 37 રન કર્યા હતા, પણ જેવું પરફોર્મન્સ ફિન એલનનું હોવું જોઈએ હજી સુધી એવું નીકળ્યું નથી. એટલે આ મેચમાં ચાન્સીસ વધારે રહેવાના છે. અને રઘુવંશી જે ટેલેન્ટ છે એ ટેલેન્ટની આપણે જેટલી પણ તારીફ કરીએ એટલી ઓછું છે. કારણ કે એમઆઈ સામે 51 રન, સનરાઈઝ હૈદરાબાદ સામે તમે એમની લાસ્ટ મેચ ઉઠાવીને જો તો 52 રન કર્યા હતા. એટલે બેક ટુ બેક પરફોર્મન્સ આપવા માટે જાણીતા છે રઘુવંશી. એટલે આજે રઘુવંશી ઉપર વધારે દબાવ રહેશે, દબાવ પરફોર્મન્સનો. કારણ કે એના જે 50 રનની ઇનિંગ છે એ કંઈક ને કંઈક જો 100માં કન્વર્ટ થાય તો કંઈ ને કંઈ કેકેઆરને આજની મેચમાં બહુ સારો ફાયદો મળી શકે છે. વાત આપણે કરીએ કેકેઆરના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંઘની. રિંકુ સિંઘ જે માટે જાણીતા છે એવી બેટિંગ હજી સુધી કરી નથી શક્યા, પણ જ્યારે રિંકુનું બેટ ઉપડશે તો કેકેઆર એકદમ સારી સ્થિતિમાં પહોંચી જશે. અને કેકેઆર માટે અજિંક્ય રહાણે હોય, ફિન એલન હોય, રઘુવંશી હોય, રિંકુ સિંઘ હોય, તમે જોશો કે સારું એવું બેટિંગ લાઇનઅપ છે. કોલેપ્સ થવાની સંભાવના બહુ ઓછી દેખાય છે, પણ ક્રિકેટ છે, કંઈ પણ થઈ શકે છે. કારણ કે એલએસજીનો જે બોલિંગ એટેક છે, તમે એલએસજીનો બોલિંગ એટેક તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે વર્લ્ડના અત્યારે બેસ્ટ બોલર કહી શકાય એવા મોહમ્મદ સામી એને લીડ કરી રહ્યા છે. જી હા, રિષભ પંથની સેનામાં, એલએસજીની સેનામાં મોહમ્મદ સામી જે પરફોર્મન્સ આપી રહ્યા છે એ કંઈ ને કંઈ આજે કેકેઆર માટે ચેલેન્જિંગ સાબિત થઈ શકે છે. કારણ કે મોહમ્મદ સામીની જે બોલિંગ લાઇનઅપ છે એ દરેક કન્ડિશનમાં દરેક બેટ્સમેનોને બહુ જ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. જો આજે ઈડન ગાર્ડનમાં ચોક્કસથી બેટ્સમેનોનો એક અલગ દોર ચાલવાનો છે, બોલર્સનો એક અલગ દોર ચાલવાનો છે, પણ તમે જોશો કે મોહમ્મદ સામી જે ડોમેસ્ટિક ક્રિકેટ ઈડન ગાર્ડનમાં રમી અને ભારતીય ક્રિકેટ ટીમમાં આવેલા છે, એટલે કોલકાતાનો બોય આજે કોલકાતા સામે રમશે તો એ બોયનો જુસ્સો એક નેક્સ્ટ લેવલે હશે. કારણ કે શામીએ વર્લ્ડના ઘણા બધા ધુરંધરોને બહુ પહેલાં બોલ પર જાતા કર્યા છે. એટલા માટે રિષભ પંત ની જે વાત કરી છે આપણે, એની જે ટીમ છે એમાં પ્રિન્સ યાદવ, આવેશ ખાન બહુ જ સારું એવું પરફોર્મન્સ આપી રહ્યા છે. કારણ કે જે રીતે એલએસજીની ટીમ છે એ તમે લાસ્ટ મેચ તમે સનરાઈઝ હૈદરાબાદની એની ઉઠાવીને તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે કન્ડિશનને બહુ સારી એવી રીતે પરખી શકે છે. જી હા, મોહમ્મદ શમીનો સાથ હોય, પ્રિન્સ યાદવ હોય, આવેશ ખાન હોય, તો આજે જે આ ડિપાર્ટમેન્ટ છે, બોલિંગ ડિપાર્ટમેન્ટ એલએસજીનું બહુ જ સ્ટ્રોંગ દેખાય છે. સાથે સાથે એ જ વસ્તુ તમે જશો કેકેઆરના બોલિંગ ડિપાર્ટમેન્ટમાં, તો કેકેઆરનો બોલિંગ ડિપાર્ટમેન્ટ કંઈક ને કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. હા, કારણ કે વરુણ ચક્રવર્તી કદાચ આજની મેચ નથી રમવાના. કેકેઆરનો જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે વરુણ ચક્રવર્તી કદાચ આજની મેચ નહીં રમે. તો કેકેઆર માટે એક બહુ ચેલેન્જિંગ મોમેન્ટ થવાની છે કે જે પ્લેઇંગ 11માં નવા પ્લેયર આવવાના છે, જેમ કે વૈભવ અરોરા બહુ જ ટેલેન્ટેડ ક્રિકેટર છે, પણ ખાસ કરીને જેવું પરફોર્મન્સ કેકેઆરને જોતું છે એવું મળી નથી રહ્યું. તો એનું કારણ શું હોઈ શકે? ટીમનું મેનેજમેન્ટ જે રીતે એને પ્રેશરાઇઝ કરે છે, જે રીતે બોલિંગ કરવા માટે, એ કંઈક ને કંઈક મને એવું લાગે છે કે વૈભવ અરોરાને છૂટા મૂકવા જોઈએ. કારણ કે એનામાં ભરપૂર ટેલેન્ટ ભરેલું છે. જો એ એના પ્રમાણે બોલિંગ કરશે, એના લઈ પ્રમાણે જો એ ચાલશે તો કંઈક ને કંઈક કેકેઆર માટે આજે બહુ સારી બોલિંગ લાઇનઅપ બની શકે એમ છે. અને મુઝરબાની તમે જોઈ શકો છો કે જે રીતે પરફોર્મન્સ આપી રહ્યા છે એ પરફોર્મન્સ બહુ સખત રીતે આજે કેકેઆરના ફેવરમાં જવાના છે. વૈભવ અરોરાની વાત કરીએ તો આપણે એણે 3 વિકેટો ચટકવામાં કામયાબ રહ્યા છે, જ્યારે મુઝરબાની 4 વિકેટોએ ઝડપી છે. તો આ બોલર જે છે, જે કેકેઆર માટે કંઈક ને કંઈક એવો અનુભવ આપવાના છે જે કેકેઆરની ટીમ માટે આજે બહુ સારા એવા લેવલ ઉપર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. અજિંક્ય રહાણા માટે આજે જો કદાચ ટોસ જીતશે તો મને એવું લાગે છે કે કદાચ એને બેટિંગ તરફ નહીં જઈ અને બોલિંગ તરફ જવું જોઈએ. કારણ કે જો આજે વરસાદની કન્ડિશન ત્યાં પડે છે તો અંડર ધ લાઇટ્સ બેટ્સમેનો સારી બેટિંગ કરી શકે છે. અને કેકેઆરને એના ગઢમાં સૌથી વધારે તો કોણ ઓળખી શકે? રિષભ પંથની આપણે વાત કરીએ. રિષભ પંથની આપણી
લાસ્ટ ઇનિંગ તમે જુઓ, જે રીતે કોન્ફિડન્સ એને આવ્યો છે અને ટીમનો જુસ્સો જે રીતે વધાર્યો છે, એ હમણાં તમને આપણી સ્ક્રીન ઉપર આપણી બી ઇન્ડિયાની ટીમ તમને બેટ્સમેનોનો લિસ્ટ દેખાડશે, જે LSGના બેટ્સમેનો છે એ કઈ રીતે પરફોર્મન્સ આપી રહ્યા છે અને કઈ રીતે IPLની અંદર એક ઇમ્પેક્ટ નાખી રહ્યા છે, જે આજની મેચમાં પણ આપણને જોવા મળશે. આપણી બી ઇન્ડિયા ટીમને હું કહીશ કે ગ્રાફિક્સ દ્વારા તમને LSGની જે ટીમ છે એના જે બેટ્સમેનો છે એના પરફોર્મન્સ વિશે હમણાં તમારી સામે આંકડાઓ રજૂ કરશે, કારણ કે આ જે આંકડાઓ છે એ LSGની ટીમ કંઈક ને કંઈક સારું એવું ઇમ્પેક્ટ પાડી શકે છે. જી હા, રિષભ પંથની જે ઇનિંગ હતી સનરાઈઝ હૈદરાબાદ સાથે, એ કંઈક ને કંઈક ટીમમાં એક નવો જુસ્સો ઉમેરે છે, કારણ કે જ્યારે તમારો કેપ્ટન જ્યારે પરફોર્મન્સ ઉપર આવે છે, જ્યારે કેપ્ટન સારું પરફોર્મન્સ આપે છે, ત્યારે કંઈ ને કંઈ ટીમનું મનોબળ વધે છે. રિષભ પંત દિલ્હી કેપિટલ્સ સામે 44 રન કર્યા હતા અને હૈદરાબાદ સામે 68 રન કર્યા હતા. માકરમને પણ તમે પ્રેક્ટિસ કરતા નજરે જોયા છે અને જે રીતે એણે લાસ્ટ મેચમાં 45 રન કર્યા હતા, એનું જ્યારે પ્રોપર પરફોર્મન્સ નીકળશે ત્યારે આ રિઝલ્ટ કંઈક અલગ હશે. મિશેલ માર્ચ DC સામે 35 રન કર્યા હતા અને સનરાઈઝ હૈદરાબાદમાં એનું બેટ એટલું બધું ચાલ્યું નહોતું, પણ આ જે બેટિંગ લાઇનઅપ છે, જે LSGની બેટિંગ લાઇનઅપ છે, એ કંઈ ને કંઈ આજના દિવસમાં KKR સામે એક માથાનો દુખાવો રહેવાની છે. કારણ કે જે રીતે તમે રિષભ પંથની ટીમનો જુસ્સો જોઈ રહ્યા છો, એ જુસ્સો જોવામાં એવું લાગે છે કે કંઈ બહુ સારું એવું ઇફેક્ટ આજની મેચમાં નાખવાની છે. આજે બંને કેપ્ટન્સની આપણે સામે સામે વાત કરીએ કે રિષભ પંથનો જે અનુભવ છે કે અંડર ધ મહેન્દ્રસિંહ ધોની કેપ્ટનશીપ હોય, અજિંક્ય રહાણે હોય એ પણ અંડર ધ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હોય, તો કાંઈ ને કાંઈ આ ધોનીની લીડરશિપમાંથી શીખી રહ્યા છે કે ધોની જે રીતે ટીમમાં ઇમ્પેક્ટ નજર આવતા હતા, IPLના જેટલા પણ કેપ્ટન્સ છે એમાં રિષભ પંત બહુ સારી રીતે પોતાના ડિપાર્ટમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. એ ડિપાર્ટમેન્ટનો ઉપયોગ કંઈક ને કંઈક આજે બહુ સારા એવા રિઝલ્ટ તરફ જશે. KKRની વાત કરીએ તો KKRમાં તમે જોશો કે બંને ટીમ તમને ગ્રાફિક્સમાં દેખાય છે કે આજે કાંટાની ટક્કર જરૂર છે. T20 ગેમમાં સૌથી વધારે ઇમ્પેક્ટફુલ વસ્તુ હોય છે બોલર્સ હોય છે. કાલે જો તમે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ જોઈ હોય તો તમને અંદાજો આવશે કે એક રન કેટલો ઉપયોગી હતો. મોહમ્મદ સિરાજની જે સ્થિતિમાં બોલિંગ કાલે પડી રહી હતી, એટલે તમને અંદાજો આવી શકે છે કે IPLની અંદર બોલર્સનું મહત્ત્વ કેટલું હોય છે. જ્યારે KKRમાં વૈભવ અરોરા હોય, વરુણ ચક્રવર્તી જો આજની મેચ નથી રમતા તો એની જગ્યાએ જે બોલર આવવાના છે એ ટીમમાં સેટ થવું એટલું બધું મુશ્કેલ ના હોય, કારણ કે સ્ટાર્ટિંગનો ફેઝ છે એટલા માટે બહુ ઇઝી પડશે. પણ એક જે જોડી હતી વરુણ ચક્રવર્તીનું ઈડન ગાર્ડનમાં પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું છે. આજે એ જોડીને કંઈક ને કંઈક ઇફેક્ટ આવવાની છે. વાત કરીએ LSGની, LSG અને KKR બંને આજે બહુ સારી સ્થિતિમાં હોવાના છે. અને સાથે સાથે આપણા ગુજરાતની જનતાને હું એ પણ કહેવા માગીશ કે આજે ક્રિકેટનો શો છે, ક્રિકેટનો ગઢ, એમાં તમે પણ જોડાઈ શકો છો. શોના આખીરમાં જ્યારે તમને એક WhatsApp નંબર આપવામાં આવે ત્યારે તમે WhatsAppમાં તમારું આજની મેચ માટેનું પ્રેડિક્શન તમે કરી શકો છો. એ પ્રેડિક્શનમાં તમારું નામ તમે નાખી શકો છો, તમારા શહેરનું નામ નાખી શકો છો, તમારો ફોટો નાખી શકો છો. જેનું પ્રેડિક્શન સાચું પડશે એવા એક લકી વિનરનો ફોટો આવતીકાલના શોમાં તમને જોવા મળશે. નંબર છે 9313171825. આમાં તમારું પ્રેડિક્શન કરો, તમારું નામ, તમારો ફોટો, તમારા શહેરનું નામ અને તમારું પ્રેડિક્શન, કોણ ટીમ જીતશે, કોણ ખેલાડી કેવું પરફોર્મન્સ આપશે. અને એટલે જ તો આ શો ખાસ છે કે ફક્ત બી ઇન્ડિયાનો શો નથી, આ બી ઇન્ડિયા સાથે સાથે ગુજરાતની જનતાનો પણ શો છે. આ શોમાં તમારે પણ ભાગ બનવાનું છે અને તમારે પણ કહેવાનું છે કે અજિંક્ય રહાણે કેવું પરફોર્મન્સ આપશે, રિષભ પંત કેવું પરફોર્મન્સ આપશે, એના બોલર્સ કેવું પરફોર્મન્સ કરશે અને કયો ખેલાડી સૌથી વધારે છક્કા મારશે. કારણ કે ઈડન ગાર્ડનની અંદર જ્યારે મેચ હોય અને ચોક્કા છક્કાની જો શરૂઆત ના થાય, ચોક્કા છક્કાની જો વરસાદ ના થાય તો ઈડન ગાર્ડનમાં મેચ ના હોય એવું માનવાનું. કારણ કે આ જે ગ્રાઉન્ડ છે હાઈ સ્કોરિંગ મેચ માટે થોડી જવાની છે અને એ જે મેચ છે એ આજનો એક બહુ રસાકસી ભરી મેચ હશે. અને આ મેચમાં સૌથી વધારે અજિંક્ય રહાણે ઉપર નજર રહેશે, સાથે સાથે રિષભ પંત જે કેપ્ટનશીપ કરી રહ્યા છે એની ઉપર પણ વધારે નજર રહેશે.
કારણ કે જે રીતે આઈપીએલનું પોઈન્ટ ટેબલ, ફરીથી હું મારી ટીમને કહીશ, એકવાર આપને દેખાડે બી ઇન્ડિયાની ટીમ કે આઈપીએલની જે પોઈન્ટ ટેબલ છે એ પોઈન્ટ ટેબલમાં તમને ખ્યાલ આવશે કે કઈ રીતે દરેક ટીમ ધીરે ધીરે પોતાની એક આગવી છાપ છોડી રહી છે. મારી ટીમ, આપણી બી ઇન્ડિયાની ટીમને કહીશું કે એ ગ્રાફિક્સ પર તમને દેખાડે કે ટીમ કેવું પરફોર્મન્સ આપી રહી છે, પોઈન્ટ ટેબલ ઉપર કઈ ટીમ કઈ જગ્યા પર છે અને કઈ રીતે આના એક પરફોર્મન્સથી વધારે પોઈન્ટ્સ તરફ આગળ વધવાની છે. આરઆર તમે જોશો કે બધા જ ડિપાર્ટમેન્ટ સાથે બહુ સારું કરી રહી છે અને જે ટોપ 4 ટીમ હંમેશા હોય છે, એલએસજી, એમઆઈ, એલએસજીને છોડીને એમઆઈ, કેકેઆર અને સીએસકે, આજે પોઈન્ટ ટેબલમાં તમને નીચે દેખાઈ રહી છે. એનો મતલબ હું તમને પાછલી આઈપીએલોમાં લઈ જવા માગીશ, કારણ કે હંમેશા આ ટીમો પોઈન્ટ ટેબલ ઉપર આપણને નીચે નજર આવે છે અને પછી એક પછી એવું પરફોર્મન્સ આપે છે કે પોઈન્ટ ટેબલને સ્કીપ કરતાં કરતાં 1 થી 4ની પોઈન્ટ ટેબલમાં પહોંચી જાય છે. યસ, કારણ કે આ જ એક મોટું કારણ છે કે T20 ક્રિકેટમાં અનુભવ, આ ટીમો છે જે સીએસકે છે, કેકેઆર છે, એમઆઈ છે, આના અનુભવો એવા છે કે સ્ટાર્ટિંગની મેચમાં પોતાના બધી જ સ્ટ્રેન્થને સારી રીતે ચકાસી લે છે અને એ ચકાસ્યા પછી એ પરફોર્મન્સ સારું આપવા માંડે છે અને પરફોર્મન્સ જ્યારે સારું મળે છે ત્યારે પોઈન્ટ ટેબલ ઓટોમેટિકલી બદલવાનું છે, કારણ કે જ્યારે મેચ જીત તરફ આગળ જતી હોય, ટીમ જ્યારે જીત તરફ આગળ જતી હોય તો કોઈને કોઈ ક્ષમતામાં તમારી ટીમ, તમારું પરફોર્મન્સ છે એ હાઈ લેવલ ઉપર જતું રહે છે. કેકેઆરની આ મેચમાં આજે તમારે પણ પ્રેડિક્ટ કરવાનું છે. જે દર્શકો હમણાં આપણી સાથે જોડાયેલા છે એને આપણે એક સવાલ કરીએ છીએ કે આ શોનો ભાગ બનો, ગુજરાતનો પ્રથમ ક્રિકેટ ટીવી શો ક્રિકેટના ગઢનો ભાગ બનવા માટે નીચે આપેલા નંબર, સ્ક્રીન ઉપર આપેલા નંબર 9313171825માં તમે તમારું નામ, તમારો ફોટો, તમારા શહેરનું નામ વોટ્સઅપ કરો, સાથે આજની મેચનું પ્રેડિક્શન કે કઈ ટીમ જીતશે, કઈ ટીમ હારશે, કયો ખેલાડી કેવું પરફોર્મન્સ કરશે. તો આ શો સાથે આપણે જલ્દી અને રોજ મળતા રહીશું. અને શોની શરૂઆતમાં જેમ મેં તમને કીધું હતું કે આ શો ફક્ત આપણો જ નહીં, ગુજરાતની જનતાનો પણ છે, આપણો બધાનો છે, ફક્ત બી ઇન્ડિયાનો નથી, તમારો બધાનો છે. એટલે આ શોનો હિસ્સો બનો અને આવતીકાલે જ્યારે શોની અંદર તમારું જે પ્રેડિક્શન છે એ સ્ક્રીન પર ચાલશે. શો રેગ્યુલર શરૂ થઈ ગયો છે, 14મી મેચથી આ શો શરૂ થયો છે, આઈપીએલ ફાઇનલ સુધી ચાલવાનો છે. બી ઇન્ડિયા તમારા માટે લાવી રહ્યું છે, આપણા બધા માટે લાવી રહ્યું છે કે આ શોનો હિસ્સો આપણે બની આ શોને આપણે મોટો બનાવીએ. તો આજની મેચ છે મેચ નંબર 15, કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ એલએસજી, રિષભ પંત વર્સિસ અજિંક્ય રહાણે. તો આજે જોવાનું રહ્યું આજે કઈ ટીમ સારું પરફોર્મન્સ આપશે. એક જાતા આપણે એ પણ વાત કરી, હું મારી ગ્રાફિક્સ ટીમને કહીશ કે કેકેઆરના બેટ્સમેનોની ગ્રાફિક્સ છે એ ગ્રાફિક્સ દ્વારા દેખાડે કે તમને કે આજનું જે ઇમ્પેક્ટ પ્લેયર આપણને નજર આવવાનો છે કે જે રીતે અજિંક્ય રહાણે તમે જુઓ કે એની જે 67 રનની એમઆઈ સામેની ઇનિંગ હતી એ ઇનિંગ બહુ જ ક્રુશિયલ હતી. ક્રુશિયલ કહેતા કારણ કે જે રીતે શોર્ટ સિલેક્શન કરી અને કન્ડિશનને રીડ કરીને પરફોર્મન્સ આપી રહ્યા હતા. હૈદરાબાદ સામે બિલકુલ એનું બલ્લું ના ચાલ્યું, પણ તમે જુઓ કે જે ખેલાડી હૈદરાબાદ સામે નથી ચાલ્યો એ મુંબઈ સામે ચાલ્યો છે, જે ખેલાડી મુંબઈમાં ચાલ્યો છે હૈદરાબાદની સામે ચાલ્યો છે. અને કોઈ એવું બને છે કે બંને, જેમ કે રિંકુ સિંહ છે, જ્યારે એની પ્રોપર બેટિંગ થશે, પ્રોપર એનો સ્કોર થશે ત્યારે એ સારા એવી રીતે એ સારું પરફોર્મન્સ કરી શકશે. એટલે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આજનો શો આજે અહીંયા પૂરો થાય છે, પણ આ સવાલ તમારી સામે પાછો અમે પૂછીએ છીએ. તમને સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર દેખાય છે 9313171825, આ નંબર પર તમારું નામ, તમારા શહેરનું નામ, આજની મેચનું પ્રેડિક્શન અને તમારો ફોટો અમને વોટ્સઅપ કરો. કોઈ એક લકી વિનરનો કાલે ફોટો આ સ્ક્રીન ઉપર દેખાશે, આ શોમાં દેખાશે. ફરી મળીએ છીએ આપણે ગુજરાતના પ્રથમ ક્રિકેટ ટીવી શો ક્રિકેટના ગઢમાં આવતીકાલે સાંજે 4:30 વાગે. તો જોવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.